મનબુદ્ધિ મહિલા ઉપર આજે દુષ્કર્મની ઘટના બની। આરોપી ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને જંગલમાં મૂકી ફરાર। ગેંગ રેપની કલમ લગાવવાની માંગ સાથે સૂત્રોધાર એક આરોપી સામે જ ફરિયાદ નોંધાતા પરિવારની અંદર પણ આક્રોશ। એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે। પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ। જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં મનબુદ્ધિ મહિલા ઉપર દુષ્કર્મની ઘટના। આરોપી ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને જંગલમાં મૂકી ફરાર। આરોપીને લઈ પરિવારજનો સાથે 50થી વધુ લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા। ગેંગ રેપની કલમ લગાવવાની માંગ સાથે સૂત્રોધાર સાથે એ લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા। મનબુદ્ધિ મહિલા ઉપર દુષ્કર્મની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર। ગંભીર હાલતમાં મહિલાને નસવાડી CHC બાદ વડોદરા ખસેડાઈ। પોલીસે આરોપી એ વિક્ષસ નારણભાઈ ભેલની છે તે ધરપકડ છે તે અત્યારે કરી છે અને સાથે જ એક આરોપી એ પોલીસ સામે આવતા જ એ પરિવાર અને સાથે જ ગ્રામજનોએ આક્રોશ છે તે વ્યક્ત કર્યો છે। એક આરોપી સામે જ ફરિયાદ નોંધાતા પરિવારની અંદર પણ આક્રોશ। નસવાડી પોલીસની કાર્યવાહી સામે ગામ લોકોમાં અસંતોષ। આ નસવાડી તાલુકાના મનબુદ્ધિ મહિલા ઉપર આજે દુષ્કર્મની ઘટના બની અને ઘટના બાદ આ મહિલાને જંગલની અંદર મૂકી અને આરોપી ફરાર થઈ જતા પરિવારજનો અને ગ્રામજનો એ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। સૂત્રોધાર સાથે તેઓએ એક ન્યાયની માંગ છે તે કરી હતી અને સૂત્રોચ્ચાર કરી અને પોલીસ સામે અસંતોષ છે તે પણ વ્યક્ત કર્યો હતો। માત્ર એક જ આરોપીની ધરપકડ થતા તેમને જે ગેંગ રેપના આરોપ લગાડ્યા છે તેમાં અલગ અલગ જે લોકો જોડાયેલા હોય તેની પણ ધરપકડ કરવાની પરિવારજનો અને ગ્રામજનોએ માંગ પણ કરી છે। શું કહ્યું પરિવારજનોએ આવો અને પછી પોલીસ દ્વારા આખી ઘટનાને લઈને શું ખુલાસો કર્યો તે પણ જોઈએ। ગઈ તારીખ 20/2/2026 રોજ હું દીપનગર ગામે ગયેલો ત્યારે મને રામદાસ વિઠ્ઠલભાઈ તરફથી ફોન આવેલો કે આપણા સરપંચ ક્યાં છે, જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આવ। હું ત્યાંથી મોટરસાઇકલ લઈને રામદાસ વિઠ્ઠલના ઘરે જવા ગયેલો ત્યારે મને કીધું કે આપણા ગામની અંદર કોઈકની લાશ પડી છે અને ત્યાં જંગલમાં પડી છે। એટલે હું ત્યાં સ્થળ ઉપર અમે 7 માણસો લઈને ત્યાં તપાસ માટે ગયા તો ત્યાં ઉપર ટેકરી પર જોયું તો ખરેખર લાશ પડેલી હતી। પણ પાછું એવું જાણવા મળ્યું કે પહેલા માટે લાશ આ બાજુના માથે હતી, આ બાજુ કેમ ફરી? એટલે અમે ત્યાં સ્થળ ઉપર નજીક જતા રહ્યા અને ત્યાં આગળ તપાસ કરી તો મારી બેન ગંગા અસ્થિર મગજની હતી, તે લોહી લવાણ અને નગ્ન અવસ્થાની અંદર ત્યાં પડેલી હતી અને કોઈ આમ હલનચલન નતો કરતો હતો। પણ થોડીક વાર રહીને હલનચલન કર્યું એટલે મને ખબર પડી કે આ જીવે છે। એટલે હું એને ગંગા ગંગા એમ બૂમ પાડી એટલે ગંગાએ કીધું કે પાણી પાણી એવું બૂમ પાડી એટલે મેં કીધું ગંગા ગંગા શું કોણ એવું કર્યું? ત્યારે મને એવું કીધું કે આપણા ગામના વિકેશભાઈ નારણ અને ભીમાભાઈ મોહન એ મારા પ્રત્યે મને આવું કર્યું છે અને નાગી કરીને મને ઉપર ચડી બેઠેલો એવું મને કીધું હતું। ત્યાંથી મેં જીવિત અવસ્થાની અંદર હતો એટલે મેં 108ને ફોન કરીને 108 તાત્કાલિક આવી ગઈ હતી અને હું પોલીસ સ્ટેશન તણખલા વાઘેલા સાહેબને ફોન કર્યો અને તે પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલા હતા અને 108 આવી ગઈ એટલે અમે નસવાડી દવાખાનાની અંદર દાખલ કર્યું। નસવાડીથી એને અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી રાજપીપળા રવાના કર્યા। રાજપીપળાથી એને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં સિરિયસલી ત્યાં સેવા એને ચાલુ છે અને આ ગંગાબેન છે મારી અસ્થિર મગજની બેન છે એને એ માટે હું આજે મેં કેસ લખાવું છું। એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે। હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે। નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના તણખલા આઉટપુટ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ એક મહિલા જંગલ વિસ્તારમાં બેભાન હાલતમાં પડેલ છે એવા સમાચાર મળતા
તાત્કાલિક આઉટપોસ્ટ ઇન્ચાર્જ પીએસઆઈ દામોર સાહેબ ત્યાં પહોંચી ગયેલ અને જે પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા ખાતે રિફર કરેલ અને હાલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે. એવા જે દુષ્કર્મનો આરોપી છે વિકેશ નારાયણભાઈ હિલ, જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. બીજા કોઈ અન્ય આરોપી હશે તો તેઓને પણ પકડવામાં આવે. તપાસ હાલમાં ચાલુ છે. પીડિતાના જે ભાઈના જણાવ્યા અનુસાર પીડિતા જે ગામના તમામ લોકો છે એ બધાને ઓળખી શકે છે, પોતાનું જે રોજિંદુ કામ છે એ પણ એ જાતે કરી શકે.